વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર છે 11 જાગૃતિના સૂત્રો વિશે અભ્યાસ કરવાનો છે. તમે વર્તમાનપત્રો, ટીવી, મોબાઈલ કે વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો વાંચ્યા હશે. તમે તમારા ગામમાં, દિવાલોમાં કે બજારમાં કે અન્ય જગ્યાએથી ભીત પર સૂત્રો લખેલા જોયા હશે. મેલેરિયા, પોલિયો કે કોરોના જેવા રોગો કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતીની બાબતો ભીત સૂત્રોમાં લખાણ જોવા મળી હશે. તમારે અહીં આપેલા ક્ષેત્રો પર વિવિધ સૂત્રોનું સંકલન કરવાનું છે અને આ સૂત્રોમાં મુખ્ય કોઈપણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ. જેમ કે મેલેરિયાથી બચવા ભરાયેલ પાણીનો નિકાલ કરીએ. અહીં આપેલ સૂત્ર માટેના વિષયો સિવાય પણ આપની પાસે અન્ય કોઈ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો હોય તો આપણે અહીં લખવાના છે. અને જે તે ક્ષેત્રમાં એકથી વધુ સૂત્રો હોય તો એને અલગ નોંધપોથીમાં પણ લખી શકાય છે. તો પહેલો એમાં વિષય છે શાળા સ્વચ્છતા માટેનું સૂત્ર છે સ્વચ્છ શાળા સુંદર શાળા ભણતરનો સાચો ઉજાસ. રોગથી બચવા માટેનું સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા રોગમુક્ત રહેવાની આ જ છે જડતા. ત્રીજું છે શિક્ષણ માટેનું સૂત્ર છે શિક્ષણ એ જ સાચું ધન છે, દીકરી ભણાવો દેશ વધારો. ચોથું છે રસ્તા પર કાળજી રાખવા માટેનું સૂત્ર છે સાવચેતી એ જ સલામતી, ટ્રાફિકના નિયમોનું કરો પાલન. ત્યારબાદ છે જાહેર સ્થળોમાં શું ન કરવું તે માટેનું સૂત્ર છે ગંદકી કરવી એ પાપ છે, જાહેર સ્થળો સાફ રાખવા આપણી ફરજ છે. ત્યારબાદ છે મિત્રો ઘરમાં રાખવાની કાળજી માટેનું સૂત્ર સુઘડ ઘર સુખી પરિવાર સ્વચ્છતાનો કરો સ્વીકાર. ત્યારબાદ વીજળી બચાવવાનું સૂત્ર છે વીજળી બચાવો તે વીજળી બનાવવા સમાન છે. પાણી બચાવવા માટેનું સૂત્ર છે જળ એ જ જીવન છે, પાણીનું ટીપે ટીપું કિંમતી છે તેને વેડફશો નહીં. અન્ય સૂત્રોમાં આવશે મિત્રો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, પાણી બચાવો પાણી તમને બચાવશે, વીજળી બચાવો જીવન બચાવો, ઘરને ચોખ્ખું રાખો રોગોને દૂર ભગાડો, રોગમુક્ત રહેવા માટે સ્વચ્છતા અપનાવો. તેને છેલ્લું છે સાવચેતી હટી દુર્ઘટના ઘટી. ત્યારબાદ કોઈ પણ એક સૂત્રનું ભીત ચિત્ર અહીં તૈયાર કર્યું છે. અહીં આપણે સેવ વોટરનું ચિત્ર તૈયાર કર્યું છે સેવ વોટર સેવ લાઈફ. તમે પણ આવું ચિત્ર તેમાં બનાવી શકો છો કે બીજું કોઈ ચિત્ર પણ બનાવી શકો છો. આ સાથે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.